માવઠું ખેડૂતોના જીવન માટે સંકટ બની ગયું છે। તેમની મહેનત, આશાઓ અને સ્વપ્નાઓ પર પાણી વહી ગયા છે। ગીર સોમનાથ અને જૂનાગઢ સહિતના મોટાભાગના વિસ્તારોના ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય છે। જો વહેલી તકે સરકાર સહાય નહીં ચૂકવે તો ખેડૂતો માટે ગુજરાન કેવી રીતે ચલાવવું તે એક મોટો પડકાર બની જશે। જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પર કુઠારાઘાત પડ્યો છે। છેલ્લા 3-4 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે તેમની 4 મહિનાની દિન રાતની મહેનત પર પાણી ફેરવી દીધું છે। વિસાવદર મેંદરડા માળિયા હાટીના હોય કે માંગરોળ કેશોદ વંથલી માણાવદર, ચારે બાજુ ખેતરોમાં નુકસાનીના દ્રશ્યો જોવા મળે છે। ઉના, ગીર, ગઢડા, સુત્રાપાડાના ખેડૂતોના હાલ બેહાલ છે। અમારે ખેતીમાં જોઈએ તો બધો પાક નિષ્ફળ વયો ગયો છે। કાંઈ હાથમાં આવે એવું છે નહીં। જે ખેડૂતે 4 મહિના કાળી મજૂરી કરેલી હતી, ટાઢ તડકો વેઠીને જે બધું કરેલું હતું એ બધું અત્યારે પાણીમાં હાલ વયું ગયું છે। આ માવઠું નથી પણ કાયદેસરનું એલાડું છે। આવું માવઠું તો એકાદ બે કલાકનું હોય, પણ આ એલાડું છે તો આમાં સરકાર વહેલી તકે વારે આવે એવી ખેડૂતોની અપેક્ષા છે। જો આમાં સરકાર નિષ્ફળ જશે તો ખેડૂતોને આપઘાત કરવો પડશે। મોટા ભાગના ખેડૂતોનો મગફળી, સોયાબીન જેવો પાક હજુ ખેતરમાં ઊભો હતો, જ્યારે અમુકે લણણી કરી પાથરા તૈયાર કરીને સૂકવવા મૂક્યા હતા। આ તૈયાર પાક પર માવઠાએ માઠી બેસાડી દીધી। પાથરા પાણીમાં ગરકાવ થયા, મગફળી ભીંજાઈને બરબાદ થઈ ગઈ અને ઘાસચારો પણ પલળીને પશુઓ માટે અયોગ્ય બની ગયો। એટલા મોંઘા પાના બિયારણો આવીએ છે, એટલે મોંઘા ખાતર લઈએ છે, એટલી મોંઘી દવાઓ છાંટીએ છે, નિદામણ કરાવે છે। આ મોંઘવારીના મારમાં મજૂરી એટલી મોંઘી, ડીઝલ એટલું મોંઘું, બધી રીતે મોંઘવારી માથે પડે છે અને એમાં ખાસ કઈ વળતર થતી નથી। અને ઉપરથી આ પાક બધો હાથમાંથી વહી ગયો એટલે કેટલી નુકસાની થશે એ તો ખબર જ નથી। એમ કે અમારી હવે આ જે અમારો માલ છે, માંડવી છે, ક્યાં ભાવમાં જાય એનું કઈ આઈડિયો જ નથી કે અમારો શું ભાવમાં માંડવી વેચાય। સરકારને એવું નિવેદન કે ખાસ થોડુંક વધારે પ્રેશર કરી અધિકારીઓને અને આ કામગીરી કરે કે ખેતરે આવીને સર્વે કરે। સુત્રાપાડા તાલુકાના નારિયા વાવ ગામના ખેડૂતની વેદના હૃદયદ્રાવક છે। તેમના ખેતરમાં લણાયેલી આશરે 1600 કિલો મગફળી પાણીમાં બળીને બરબાદ થઈ ગઈ। અચાનક આવેલા માવઠાએ આખો પાક ભીંજાવી દીધો। હવે તે વેચવા લાયક રહ્યો નથી। મહેનતના પૈસા પાણીમાં વહી ગયા। આવી જ વેદના માળિયા હાટીના પંથકમાં છે। ઇટાડી વડિયા ગીર જલંધર, ગીર પાણકવા, ગીર પાણી, ધરા, માળિયા હાટીના વાડી વિસ્તાર સહિત અનેક ગામડાઓમાં ખેડૂતો ત્રાહિમામ પોકારી રહ્યા છે। અત્યારે થ્રેસર છે, માંડવી તણાઈને વહી ગઈ, એમાંથી થોડી કરાઈ માંડવી, એટલે બધા થોડાક છોકરા આવ્યા, મહેનત કરી અને એટલી લીધી। બાકી માંડવી લગભગ 4 ખાંડી એટલી માંડવી અહીંથી તણાઈ ગઈ છે। એટલે રાતના બહુ વરસાદ આવ્યો હતો, બહુ પૂર પાણી આવ્યું હતું। અત્યારે થોડું ઓસરી ગયું છે પાણી, તો અહીંયા બહુ પાણી હતું, ત્યારે આ કંઈ દેખાતું નહોતું, એટલું પાણી હતું। સરકારશ્રીને એટલું જ કહેવાનું છે કે વહેલી તકે સર્વે કરી અને આ ખેડૂતોને જે કંઈ થોડી ઘણી સહાય જે કંઈ મળે એ આપો, અને વહેલી તકે સેટેલાઇટથી સર્વે થાય તો વધારે સારું। કેશોદ પંથકમાં પણ મગફળી અને ઘાસચારો પલળી ગયો। પશુઓ માટેનો ચારો બરબાદ થતાં ખેડૂતોને ડબલ માર પડ્યો। સુત્રાપાડાના લાટી ગામમાં ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા, મગફળીના પાથરા તરતા જોવા મળ્યા। આ દૃશ્ય ખેડૂતોની આંખો સામે છે, જે તેમને રાત્રે ઊંઘવા નથી દેતું। ખેડૂતોની નિરાશા એટલી ઊંડી છે કે તેઓ કહે છે કે હવે સરકાર મદદ નહીં કરે તો આપઘાત સિવાય કોઈ રસ્તો નહીં રહે। 2014માં મોદી સાહેબે એમ કીધું હતું, જૂના વિડીયા ક્યાંક મળે તો દેજો એમને, કે મારે ખેડૂતોને આગળ લઈ જવા છે। પાથરા પલળતા હોય, ખળામાં માંડવી પલળતી હોય તો હું ખેડૂતોને મદદ કરીશ। આજ મોદી સાહેબ ક્યાં છે? જ્યારે ખેડૂતો ઓનલાઈન કરવા ગયા ત્યારે એમ કહેતા હતા સેટેલાઇટમાં મગફળી નથી, તમારે આમ છે તેમ છે। આજે એમની સેટેલાઇટ ક્યાંય ચાલુ છે તો જોવા પાથરા ક્યાંય તરતા દેખાય છે। આ વાત માત્ર ખેડૂતો જ નહીં પરંતુ ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ પણ સ્વીકારે છે। સાસણ જિલ્લા પંચાયત સીટના પ્રતિનિધિએ કહ્યું કે સરકારે મદદ કરવી પડશે, નહીંતર ખેડૂતોને આપઘાત કરવો પડશે। મોઢામાં આવેલો કોળિયો આજે કેમ છીનવાઈ ગયો? આજે ખેડૂતોના ખેતરે જે આજે પાક છે તે ખેતરમાં પડી રહ્યો છે અને વરસાદ ચાલુ છે। ખેડૂત તે પાકને ઘરે લઈ નથી જઈ શકતો। ખેતરમાં તે પાક નષ્ટ થઈ ગયો છે। ખેતરમાં તે પાક ઉગી નીકળ્યો છે। તો આજે
ખેડૂતોને હવે પછીનો પાક કઈ રીતના લેવો, હવે પછી આમાંથી આમદની કઈ રીતના કરવી, એક આજે ખેડૂતો માટે ખૂબ ચિંતાજનકની બાબત છે. સરકારે તાત્કાલિક મદદ કરવી જોઈએ જેથી આ અન્નદાતાઓની વેદના ઓછી થાય અને તેઓ ફરી ઊભા થઈ શકે. ખેડૂતો બચે તો જ દેશ બચે, આ સમયની મોટી જરૂરિયાત છે. બ્યુરો રિપોર્ટ, GS